જય વચરાજ, જય ગૌ માતા. તો મિત્રો કેમ છે બધા? મજામાં ને? ફરી એકવાર વચરાજ ગૌ સેવાના નવા વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજરોજ માધવપુરથી આવેલ મૂળ માધવપુર ગામે એક નંદી મહારાજને કોઈ અજાણ્યા શખ્સોએ એસિડ નાખેલ છે. તો એની જાણ વચરાજ ગૌ સેવાની ટીમને કરવામાં આવેલ છે. તો વચરાજ ગૌ સેવાની ટીમ તે નંદી મહારાજને તે જગ્યાએથી લઈ જવા માટે આપણે માંગરોળથી એક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવે છે. એ લોકો પણ પહોંચી ગયા છે. તો હા મિત્રો, જે નંદી મહારાજ છે આપણે એને પહેલાં નાળો નાખી દેવું, જેથી કરીને કોઈ આપણે જાનહાનિ કે કોઈ ઈજા ન પહોંચે એના માટે. તો હા મિત્રો, આ નંદી મહારાજ જે છે એ તમે જોજો આગળ કેવા ઉલાળકામાં છે, એ એટલો ખતરનાક છે ને. અને હા મિત્રો, એ નંદી મહારાજને અટાણ એટલી પીડા થાય ને કે તમે વાત પૂછોમાં. કેમ કે આ કૃત્ય કરવાવાળા કોઈ ખાટકી જ હોવા જોઈએ. અને હા મિત્રો, નંદી મહારાજને તમે જોઈ શકો છો, એના ચામડા આખા ઉખડી ગયા છે અને જીવાત પણ પડી ગઈ છે. તો મિત્રો વિડીયોમાં અંત તક બન્યા રહેજો. આપણે નંદી મહારાજને રેસ્ક્યુ કરીશું અને આપણે વચરાજ ગૌ સેવાની જે હોસ્પિટલ છે માધુપુરની અંદર, ત્યાં લઈ જવામાં આવશે. અને જ્યાં સુધી સારો ન થાય ત્યાં સુધી આપણે તેને એ જ ગૌશાળાની અંદર રાખવામાં આવશે. પછી આપણે એને એકદમ સ્વસ્થ થઈ જાય પછી આપણે એને પાછો એની ઇલાકામાં રિલીઝ કરવામાં આવશે. અને હા મિત્રો, તમે જોઈ શકો છો કેટલી સંખ્યામાં મોટી માત્રામાં માણસ તેને જોવા આવી ગયા છે. અને તમે જોઈ તો હા મિત્રો, તમે અમારો વિડીયો ફેસબુકના માધ્યમથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો, અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો અમારી આઈડીને સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને આવા મૂંગા અબુલા પશુ પક્ષીનો જીવ પણ બચી શકે. અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો, જેથી કરીને આવા ખાટકીઓને ખબર પડે. તો હા મિત્રો, તમે હમણાં જોઈજો કે કેવી બલાન મારી છે નંદી મહારાજ, જોઈ શકો છો તમે વિડીયો. અને હા મિત્રો, નંદી મહારાજે જે નાળો બાંધ્યો હતો એ તોડાવી નાખ્યો છે અને ભાગી ગયો હતો, અને પાછો આપણે એને એરિયામાં લઈ અને પાછો બાંધેલ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને હા મિત્રો, આપણે નંદી મહારાજ જે છે એને આપણે એમ્બ્યુલન્સની અંદર પાંજરામાં પેક કરી દેવામાં આવેલ છે. હવે આપણે જે વચરાજ ગૌ સેવાની જે હોસ્પિટલ છે ત્યાં આપણે લઈ જઈશું અને ત્યાં જેની સારવાર કરવામાં આવશે. હા મિત્રો, આપણે જે વચરાજ ગૌ સેવાની જે હોસ્પિટલ છે ત્યાં નંદી મહારાજને લઈને પહોંચી ગયા છે. હવે ત્યાં જ આપણે એનું ઈલાજ કરવામાં આવશે, જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી.
મિત્રો આપણે ફાઇનલી નંદી મહારાજને હવે નીચે ઉતારી લીધો છે અને થાંભલાના સહારે તેને બાંધી દેવામાં આવે છે. તો હા મિત્રો, નંદી મહારાજ જે છે એટલો આક્રમિત છે ને કે તમે એની વાત પૂછોમાં. તોય વચરાજ ગૌ સેવાની જે ટીમ છે નંદી મહારાજને આપણે પહેલાં નીચે સુવડાવવામાં આવશે, પછી જેની આગળની સારવાર ચાલુ કરી દેવામાં આવશે. તો હા મિત્રો, ફાઇનલી આપણે નંદી મહારાજ જે છે એ નીચે જમીનમાં સૂઈ ગયા છે. હવે આપણે એના પગું બાંધી દેવામાં આવશે, આગળ અને પાછળ બંને પગ. કેમ કે નંદી મહારાજ એટલો આક્રમિત છે ને કે વાત જ પૂછવામાં. તો આ મિત્રો, નંદી મહારાજનું ચામડું જે ઉપરનું છે એટલું કડક થઈ ગયું, એટલે એનએસના બાટલાથી આપણે પહેલાં એને પલાળી દઈશું. પછી જે ખરાબ જે ચામડું છે એ બહાર કાઢી લેવામાં આવશે અને પ્રાથમિક જે સારવાર છે એ પણ કરી દેવામાં આવશે. તો આ મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જ્યાં સુધી સારવાર પૂરી ન થાય ત્યાં સુધી વિડીયોમાં અંત તક બન્યા રહીશ. તો આ મિત્રો, વચરાજ ગૌ સેવાના જે મેમ્બર છે એ પોતપોતાની પોઝિશન ઉપર આવી ગયા છે. અમુક નાળા પકડા છે, અમુક જે એનએસટીને ભીંજવી રહ્યા છે અને જે નયનભાઈ કરી છે એની સારવાર ચાલુ કરી દેવામાં આવેલ છે. તમે જોઈ લો. તો આ મિત્રો, જે નંદી મહારાજને જે ખરાબીનો જે ચામડા હતા એ કાઢી લેવામાં આવે છે અને જે એના ઇન્જેક્શન છે કે કોઈ દુખાવો ન થાય કે કોઈ પાક ન થાય એના માટે પણ આપણે એને આપી દેવામાં આવશે.
મિત્રો આ વિડીયોમાં એટલું જ. મળીશું આવા સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય વચરાજ.